હેલો એસ્પિરન્ટ્સ, આ સિરીઝનો આ ત્રીજો વિડીયો છે. મારા પહેલાંના બંને વિડીયોને ખૂબ સારો પ્રતિસાદ આપવા માટે થેન્ક યુ. મારી બેને કીધું કે બહુ બધા લાઇક્સ ને વ્યૂઝ ને આવ્યા છે, કમેન્ટ પણ આવી છે. કમેન્ટમાં પહેલાં વાત કરી દઉં કે જે લોકોએ એવું કીધું છે કે પર્સનલ કોન્ટેક્ટ નંબર આપો, તો ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામની લિંક શેર કરી છે. તેમાં તમે તમારા અત્યારે ઓપન છે, એટલે તમે તેમાં તમારા ડાઉટ્સ જે પણ કાંઈ હોય તે મૂકી શકો છો. પર્સનલ ગાઈડન્સ હું બધાને પર્સનલ જ આપવાની છું, એટલે એવું કોઈ તમારા કોઈ પ્રશ્ન હોય તો તમે ચોક્કસથી એમાં મૂકજો. ચલો આગળ વધીએ. આજના વિડીયોનો ટૉપિક છે, આપણે 2-3 વસ્તુઓ વિશે વાત કરવી છે. એક તો સિલેબસ વિશે વાત કરીશું અને 2-3 મિથ વિશે વાત કરીશું. કોચિંગ ક્લાસીસ વાળું મિથ જે છે ને, આપણે લઈ લઈએ કે બધા એવું વિચારતા હોય છે કે કોચિંગ ક્લાસીસ નહીં હોય તો નહીં થઈ શકે. તો એવું નથી. કોચિંગ વગર પણ ઘણા બધા યુપીએસસી પણ પાસ કરે છે, તો જીપીએસસી પાસ કરવી એટલી અઘરી નથી. અને ઘણી વખત એવું બને છે, દરેક વખતે દરેક ક્લાસીસવાળાની વાત નથી કરતી, પણ અમુક વખતે અનનેસેસરીલી સિલેબસને અને બધી મેટર્સ હોય છે ને એને કોમ્પ્લિકેટેડ કરી દે છે અને બાળકો ગભરાઈ જાય છે. તો કોચિંગની ખાસ જરૂરિયાત નથી. તમે લોકો કેપેબલ હો તો લઈ શકો, પણ કોચિંગના લીધે થઈને તમારી પ્રિપેરેશન વધારે લેન્ધી અને વધારે કોમ્પ્લિકેટેડ ન થાય એનું ધ્યાન તમારે જ રાખવું પડશે. એટલે જરૂર નથી, છતાં જો કેપેબલ હો તો લો, તો માર્ગદર્શન સારું મળી શકે. એમાં કોઈ બેમત નથી. જે પણ શિક્ષકો ભણાવતા હશે એ સારું જ ભણાવતા હશે અને પોતાના કંઈક અનુભવ લઈને ભણાવતા હશે. સારું, આ એક વાત થઈ ગઈ. કોચિંગ વગર તમે ભણી શકશો, 100% અને પાસ પણ કરી શકશો. અને કોચિંગ જો લેવા માટે કેપેબલ હો તો લો, કશો વાંધો નથી. જો તમે ઘણા લોકો મેં વિડીયો જોઈને નક્કી કરી નાખે કે આ બાબતમાં મને ફોલો કરવી છે કે નહીં. કારણ કે શું છે કે બધા મતો ઓપિનિયન છે ને વેરાઇઝ થતા હોય. ઘણા એવું કે આમ જ હાર્ડ જ વર્ક કરો ને 8-8 10-10 કલાકને વાંચો ને તો જ પાસ થવાય, નામ કરો ને. તો એનાથી હું બહુ ડિફર છું. હું એવું કહું છું કે સમયનું મેનેજમેન્ટ કરી શકો, થોડુંક મેનેજમેન્ટ કરી શકો તો બહુ બધું આખી જિંદગી આની અંદર થોપી દેવાની જરૂર નથી. મલ્ટિપલ એક્ટિવિટીઝ કરો. આ જીપીએસસીની પ્રિપરેશન એ પાર્ટ ઓફ લાઈફ છે, હોલ લાઈફ નથી. બરાબર? કરિયરનો ઓપ્શન હોય, ખૂબ ગંભીરતાથી લેતા હોય, છતાંય તે તમારી લાઈફ કરતાં પણ તમે વધારેને મહત્ત્વ આપી દો તો એ જરૂરી નથી અને એવું હોવું પણ ન જોઈએ. તમે જ્યારે એઝ અ ઓફિસર ડેવલપ થઈ રહ્યા છો તો તમને ખબર હોવી જોઈએ કે મલ્ટિપલ એક્ટિવિટી કરવી પડશે, મલ્ટિપલ ક્ષેત્રોની અંદર ધ્યાન આપવું પડશે, દરેક જગ્યાએથી નોલેજ ઇન્ફોર્મેશન ગેધર કરવી પડશે, એનું એનાલિસિસ કરવું પડશે અને એના આધારે ડિસિઝન લેવા પડશે. તો જરૂરી નથી કે તમે 8-8 10-10 કલાક 12-12 કલાક વાંચો, પોતાનું શહેર મૂકી દો, પોતાનું ગામ મૂકી દો. એટલું બધું હાર્ડ વર્ક કરવાની જરૂર નથી. સ્માર્ટ વર્ક કરવાની જરૂર છે. શું વાંચવાનું છે એ જ વાંચવાની જરૂર છે. અને જે વાંચવાનું છે એક વખત મગજમાં આ સિલેબસ દેખાય છે લેન્ધી, પણ બધા જ જે ટોપિક્સ છે એ ઇન્ટર રિલેટેડ છે. દાખલા તરીકે હિસ્ટ્રી અને કલ્ચર તો આખું જ ઇન્ટર રિલેટેડ છે. તમે હિસ્ટ્રી વાંચતા હશો અને એની સાથે સાથે જો કલ્ચર વાંચશો તો એક જ નોટ્સમાં કમ્બાઇન્ડ હિસ્ટ્રી કલ્ચર આવી જશે. કારણ કે કલ્ચરમાં તો શું છે કે એના એક્ઝામ્પલ્સ જ આપવાના હોય છે. હિસ્ટ્રી તમે કંઈ પણ ભણી ગયા, દાખલા તરીકે સોલંકી યુગ ભણી ગયા, તો સોલંકી યુગની અંદર જે પણ કંઈ સાહિત્ય, સ્થાપત્ય, કળાઓ જે પણ કંઈ વિકાસ થઈ તો એના ઉદાહરણ લખવાના હોય છે. આ એક સિમ્પલ મેનરમાં હું કહું છું. થોડુંક એનું એનાલિસિસ પણ આપણને ખબર હોવી જોઈએ. પણ જ્યારે તમારે ખાલી નોટ્સ જે બનાવવાની છે એ તો એટલી જ બનાવવાની છે. કોન્સેપ્ટ તો તમારા મગજમાં ક્લિયર થશે. કોન્સેપ્ટ જે થશે એ તમે લખી નહીં શકો તો નોટ્સ થઈ જશે, બહુ જ લેન્ધી નોટ્સ થઈ જશે. અને નોટ્સ એવી જ રીતે બનાવવાની. નોટ્સ કેવી રીતે બનાવવાની હું ભણાવતા કહેતી જઈશ. એના માટે આપણે અલગથી કોઈ ટાઈમ નહીં બગાડીએ. બીજી એક વાત સ્ટાર્ટિંગમાં કહેવાની રહી ગઈ કે હસમુખ પટેલ સાહેબ જે જીપીએસસીના ચેરમેન છે, આજે જે સાવ બિગનર્સ છે જેને નથી ખબર એને હું કહી દઉં કે જીપીએસસીના નવા ચેરમેનની માયા છે હસમુખ પટેલ સાહેબ. જેસીસી ગૌણ સેવા પસંદગી મંડળમાં એક્ઝામ્સ પેલું કરતા હતા, આયોજન કરતા હતા. જીએસએસબીના જે ચેરમેન હતા એ જ હવે જીપીએસસીના બન્યા છે. તો એમણે ટ્વીટ કરી દીધું છે કે એને એક એ પદ્ધતિ સારી છે કે ટ્વીટ કરીને લોકોને, વિદ્યાર્થીઓને જણાવે છે. એટલે વિદ્યાર્થીઓ પોતાની તૈયારીમાં રહે. અને એ એનસીઆરટી અને જીસીઆરટી ઉપર બહુ ભાર મૂકે છે. એટલે એનસીઆરટી જીસીઆરટી ઉપર ભાર મૂકે છે એટલે એનસીઆરટીમાંથી જ પેપર નીકળશે એવું નથી.
પણ એ ભાર એટલા માટે મૂકે છે કે એ પ્રિપેરેશનની ફાઉન્ડેશન છે, અને ફાઉન્ડેશન છે છતાં એમાંથી સિલેક્ટિવ રીડિંગ કરવાનું છે. જે એનસીઆરટીમાં લખ્યું છે એ ધોરણના બાળકો માટે છે, એ જીપીએસસી કે યુપીએસસીને ધ્યાનમાં રાખીને નથી લખાયું. એટલે એનસીઆરટીમાંથી એ તમારે સિલેક્ટિવ રીડિંગ જ કરવાનું છે. તો હસમુખ પટેલ સાહેબે ટ્વીટ કરીને કહ્યું છે કે એપ્રિલ મહિના સુધીમાં જો બધી બાધાઓ દૂર થશે, બેરિયર્સ દૂર થશે, તો એપ્રિલ મહિના સુધીમાં ક્લાસ 1-2ની એક્ઝામ લેવાઈ જશે. એટલે ડિસેમ્બર મહિનો તો ચાલે છે, 4 જ મહિનાનો સમય રહ્યો છે. તો જે તૈયારી કરે છે એ ચોટલી જ બાંધી લો હવે, કારણ કે 4 મહિનામાં શરૂઆતના 3 મહિના પ્રિલિમ્સ મેઇન્સની સાથે તૈયારી કરવાની, 1 મહિનો ડેડિકેટેડલી માત્ર પ્રિલિમ્સની તૈયારી કરવાની, અને બાકીના જે 3 મહિનામાં તમે સાથે સાથે તૈયારી કરો છો ને, એમાં પ્રિલિમ્સ માટે બધા જ સિલેબસ કમ્પ્લીટ કરી નાખવાનો છે, અને એને માટેના ફેક્ટ પણ જોડે જોડે સાથે સાથે કરતા જવાના છે. અને દરેક ટોપિકના સારા એવા ફેક્ટ્સ આવશે. પ્રિલિમ્સ મોટે ભાગે ફેક્ટ બેઝ હોય છે, પણ હવે એવું નથી. હવે જે પેપરો લેવાય છે એમાં પ્રિલિમ્સમાં પણ એનાલિસિસ જરૂરી હોય છે, એટલે થોડુંક વિશ્લેષણાત્મક પેપર હવે થતા જાય છે. તો તમારે પ્રિલિમ્સ માટે પણ કોન્સેપ્ટ ક્લિયર હોવા જરૂરી છે. એટલે હું તો એવું જ કહીશ કે પહેલાં થરલી 2 કે 3 મહિનામાં તમે સંપૂર્ણ સિલેબસ છે એને વાંચી લો, એને સમજી લો, એના કોન્સેપ્ટ ક્લિયર કરી લો, અને પછી 1 મહિનો ડેડિકેટેડલી બધા ફેક્ટ્સ છે, બધું જે પણ કંઈ તમે ભેગું કર્યું છે પ્રિલિમ્સ માટે એને રિવાઇઝ કરી લો. અને પ્રિલિમ્સ અને મેઇન્સ માટે અલગ નોટ્સ ન બનાવતા, જે પ્રિલિમ્સમાં બનાવો એને જ પાછી મેઇન્સમાં વાપરવાની છે. કારણ કે જો હસમુખ પટેલ સાહેબ 4 મહિનામાં પ્રિલિમ્સ લેવાની વાત કરતા હોય, તો એ એના પછીના 2 કે 3 મહિનામાં મેઇન્સ પણ લઈ લેશે. તો અત્યારે જે પ્રિપરેશન છે ને, ચલો જાઓ બેટા. તો ક્યાં હતી, હું ભૂલી ગઈ. તો તમારે પ્રિલિમ્સ મેઇન્સની સાથે જ તૈયારી કરવી પડશે, અને બંનેની નોટ્સ પણ સાથે જ બનાવવી પડશે. નોટ્સ અલગ બનાવવાના, અલગથી પ્રયત્નો ન કરતા. હવે છે ને, હવે આ બધું છે ને કહું તો તમને બહુ અઘરું લાગતું છે, એટલે હું તમને છે ને બહુ બેઝિક વાત કહી દઉં. જો સિલેબસ આખો છે ને એ 2 પાર્ટમાં ડિવાઇડેડ છે, બરાબર. હું ટોપિક્સ ભણાવીશ, પણ અત્યારે છે ને મારી પાસે પીપીટીને કઈ રીતે શૂટ કરવું ને એને થોડીક પ્રોબ્લેમ્સ છે, એટલે હું ભણાવીશ અને સાથે સાથે તમને કરાવીશ, અને તમારી જાતે શું કરવાનું છે એ પણ હું કહી દઈશ. જો તમે મને ફોલો કરવાના હો અને ફૂલ ઓફ પ્રિપેરેશનમાં ડેડિકેટેડલી ફોલો કરવાના હો, તો મારા પર ટ્રસ્ટ રાખજો. તમને હું સિલેબસ સંપૂર્ણપણે હું જાતે ભણાવીને કવર કરાવીશ એવું નથી, પણ હું તમને આપીશ, અસાઇનમેન્ટ આપીશ કે આ રીતે કરો, આ રીતે કરો, આ રીતે કરો, આટલું સિલેક્ટિવ રીડિંગ કરો. તમે છે ને સિલેબસ સરસ રીતે કમ્પ્લીટ કરી શકશો. એમાં કોઈ બેમત નથી. મેં જે રીતે કર્યું છે ને એ જ રીતે હું તમને કરાવીશ. અને જો હું પાસ થઈ ગઈ છું, તો તમે પણ તમારી પર ભરોસો રાખજો કે તમે પાસ થઈ જશો. એટલે એવી કોઈ ચિંતાનો વિષય નથી. જો 4 મહિનામાં એક્ઝામ આવવાની હોય તો અત્યારથી ટેન્શનમાં આવી જવું, તો 4 મહિના ઇનફ છે પ્રિપેરેશન માટે. 4 મહિના ઇનફ છે. એમ 6 મહિના જોઈએ, પણ કદાચ 4 મહિનામાં આવી જાય તો નહીં હું કરી શકું એવું કરીને ડ્રોપ કરી દેવું, તો 1 વર્ષ આખું ફેલ થઈ જશે. એટલે કુછ ન કરને સે અચ્છા હે કે કુછ કરે. જો પાસ નહીં થાવ તો અનુભવ તો થશે જ. એટલે પ્રયત્ન પૂરેપૂરો કરજો કે સિલેબસ પણ કમ્પ્લીટ થાય, નોટ્સ પણ બને, રિવિઝન પણ થાય, અને તમે પાસ પણ થઈ જાઓ. ઓકે. એટલે જો મને ફોલો કરશો તો વાંધો નહીં આવે. મેં જે કર્યું હતું, હું જે કરતી હતી એ જ તમને કરાવીશ, અને એમાં થઈ જવાય છે. બહુ કોમ્પ્લિકેટેડ નહીં કરવાની. હું એટલું જ કહીશ, પ્રિપેરેશન માટે એક જ વાક્યમાં હું એમ કહીશ કે તમે છે ને તમારી પ્રિપેરેશનને કોમ્પ્લિકેટેડ નહીં કરતા, બહુ ઇઝી રાખજો, બહુ જ ઇઝી રાખજો. અને બહુ ઇઝી છે. જો કન્સેપ્ટ ક્લિયર હશે, એનાલિસિસની ક્ષમતા થોડીક વિકસિત હશે, હોય જ તે બધાની હોય, કારણ કે આપણે જે સદીમાં, જે યુગમાં જીવીએ છીએ, એ યુગ દરેક વસ્તુ માટે ડિસિઝન તમારે લેવા જ પડે છે, અને તમે લો જ છો બધાય, એટલે તમે કરી શકશો. એમાં કંઈ ચિંતા જેવું નથી. ચલો, આ વાત થઈ ગઈ. હવે કરંટ અફેર્સ કઈ રીતે વાંચવું. સિલેબસ આખો 2 પાર્ટમાં ડિવાઇડેડ છે, હું મેં કહી દીધું. એક છે સ્ટેટિક પાર્ટ અને એક છે ડાયનેમિક પાર્ટ. સ્ટેટિક પાર્ટ આખો જે છે ને વાંચવાનો તો જે બુક્સ છે એ ફિક્સ છે કે ભાઈ આટલી બુક્સમાંથી વાંચવાનો, પણ બહુ બધી બુક્સ ન લેતા. એ બુક્સ માટે પણ હું તમને કહી દઈશ. હું જ્યારે ભણાવતી હોઈશ ને ત્યારે તમને કહી દઈશ કે આ બુક વાંચવાની. એના માટે આપણે અલગથી હવે વિડીયો બનાવવાની નહીં કરીએ, કારણ કે એમાં છે ને સમય બહુ બગડી જશે, બરાબર. તો
બુક્સ છે ને એ લિમિટેડ રાખવાની, કોઈ પણ એ સબ્જેક્ટની એક બુક નક્કી કરી દો અને એ જ બુક વાંચવાની. અને મેં જે કર્યું હતું, મેં એવું કર્યું હતું કે મેં દરેક સબ્જેક્ટના વિડીયોઝ જોયા હતા. તો એ કયા કયા ટીચર સારા છે ને એ યુપીએસસીના હતા. જો તમને હિન્દી ફાવતું હોય તો તમે હિન્દીમાં એમના વિડીયોઝ જોજો, તમે કંઈ વાંધો નહીં આવે. એ હું લખાવી દઈશ તમને કે આ ટીચરના વિડીયો જોઈ શકાય. તમે 1-2 વિડીયો જોજો તો તમને સમજાઈ જાય, તો તમે એ જ ફોલો કરજો. બરાબર. નોટ્સ બનાવવા માટે પણ એ લોકો નોટ્સ બનાવવા માટેની પણ માહિતી આપી દે છે, પીડીએફ પણ આપી દે છે. એટલે બહુ સરળ થઈ જાય છે પ્રિપરેશન. અને કરંટ અફેર્સ માટે અત્યારે આપણે સ્પેશિયલી કરંટ અફેર્સ માટે વાત કરીએ. સ્ટેટિક માટે પણ હું તમને અલગથી પાછું એક કહીશ, ભણાવતા કહેતી જઈશ. કરંટ અફેર્સ માટે તમે છે ને એક તો ધ હિન્દુ ન્યૂઝપેપર બહુ જ જરૂરી છે, પણ ધ હિન્દુ ન્યૂઝપેપર ઇંગ્લિશમાં આવે છે. અને ઇંગ્લિશમાં આપણે ગુજરાતમાં બધાને ખબર છે કે કાળો અક્ષર કવાડે મારેલો છે, એટલે ઇંગ્લિશ સમજાશે નહીં સમજાય અને નહીં જ સમજાય. એટલે ધ હિન્દુ માટે એક મેં રસ્તો એવો કાઢ્યો હતો કે મેં 4-5 જે કરંટ અફેર્સ રેગ્યુલર કરતા હોય અપડેટ, એવા શિક્ષકોના વિડીયો જોયા. અને પછી એમાંથી મને એક રાહુલ ભારદ્વાજ સાહેબ બહુ જ ઓથેન્ટિક લાગ્યા, બહુ જ વ્યવસ્થિત લાગ્યા. કલાક કરતાં પણ ઓછા સમયમાં, સમય બચાવવો બહુ જરૂરી છે, એટલે કલાક કરતાં પણ ઓછા સમયની અંદર એ તમને આખું ધ હિન્દુ ન્યૂઝપેપરનું એનાલિસિસ આપી દે છે. હિન્દીમાં છે અને બાયલિંગ્વેલ ઇંગ્લિશમાં પણ છે, પણ સમજાઈ જાય એવું છે, આપણે ઇઝીલી ગ્રાસ્પ કરી શકીએ એવું છે. જો તમને સમજાય તો એક જગ્યાએ લખી લો, 2 દિવસ 3 દિવસ એનો વિડીયો જોજો. નહીંતર હું ધ હિન્દુ એનાલિસિસનો વિડીયો લઈને આવીશ, રેગ્યુલરલી રોજ જ આવીશ. એટલે એમાં ટેન્શન લેવાની જરૂર નથી, એ ગુજરાતીમાં હશે. હવે અને ગુજરાતી એક ન્યૂઝપેપર જે પણ તમે કરો, ફોલો કરો, એ દિવ્ય ભાસ્કર કરો, ગુજરાત કરો, જે પણ કરો, એ સંદેશ કરો, પણ એને રેગ્યુલરલી રોજ જ વાંચવાનું. એમાં નેશનલ ન્યૂઝ ખાસ કવર કરવાના. પછી ઇકોનોમિક ન્યૂઝ પણ આવતા હોય છે, પણ એ એટલા બધા મંદી ને તેજી ને બજાર ને એવું જ બધું આવતું હોય છે. એ એક્ઝામ રિલેટેડ હોતા નથી, એટલે એને બહુ ક્યારેક સારું કંઈક આવે તો લખી લેવું, બાકી એમાં જરૂર નથી. ધ ન્યૂઝપેપર છે એ લેસ દેન 15 મિનિટમાં પતી જવું જોઈએ. ગુજરાતી ન્યૂઝપેપર પહેલું પાનું એક જે નેશનલ ન્યૂઝવાળું આવે છે એ જ અગત્યનું હોય છે. પછીના વચ્ચેના એક 2-3 પાના હોય છે, અને બુધવારે એક એડિટોરિયલ વાળું પાનું ખૂબ સરસ આવે છે. એમાં બધા અલગ અલગ સરસ તંત્રીઓના એડિટોરિયલ્સ આવતા હોય છે, અને એ સરસ, એના વ્યૂઝ સરસ હોય છે. એટલે મલ્ટી ડાયમેન્શનને એ લોકો કવર કરતા હોય છે કે કઈ રીતે કઈ અસરો થતી હોય એમ. તો એ વાંચજો, એ બુધવારનું છાપું ખાસ વાંચજો. અને અત્યારથી જ્યારે મેઇન્સ અને પ્રિલિમ્સની તૈયારી કરવાની હોય તો ખાસ બધી જ પૂર્તિ વાંચજો. પૂર્તિ એટલે રવિવારની એક રસરંગ, જેમાં બધા જ એડિટોરિયલ આવતા હોય છે, અને બધા જ એડિટોરિયલ ખૂબ સરસ હોય છે. એમાં છેલ્લે એક ભાગ્યેશ ઝા સાહેબનું એ બુધવારમાં આવે છે, છેલ્લા પાને અસ્તિત્વની અટારીએથી ભાગ્યેશ ઝા સાહેબની એક કોલમ આવે છે, એ દર બુધવારે આવે છે. એ ખાસ વાંચજો. ભાગ્યેશ ઝા સાહેબ છે એ પોતે આઈએએસ ઓફિસર હતા. ગોધરાકાંડ વખતે એ ગુજરાતમાં પોસ્ટેડ હતા, અને અત્યારે નિવૃત્ત છે, પણ લેખક પણ છે, અને ખૂબ સારા લેખક છે. અને આઈએએસ હતા એટલે એક કલેક્ટર અથવા તો એક અધિકારી કક્ષાનો વ્યક્તિ કઈ રીતે કોઈ વસ્તુઓને જોતો હોય એ જોવા માટેના ડાયમેન્શન સરસ મળશે. એટલે એ ખાસ વાંચજો. એમાંથી તમારી એસેની પ્રિપેરેશન થશે. એસેમાં મૌલિકતાના બહુ વધારે ગુણ હોય છે, કે તમે એસે કેટલો મૌલિક લખેલો છે. મૌલિક એટલે કે તમારા પોતાના જ વિચારો છે અને બીજા નથી. તો આવું બધું વાંચનથી તમારા મૌલિક વિચારો જે છે ને એ ડેવલપ થશે. કરંટ અફેર્સનું એટલું મેં કહી દીધું. ગુજરાતી છાપું. હવે બીજું એક ધ હિન્દુ એનાલિસિસ, એ હું કરાવીશ. ગુજરાતી છાપું તમારે જાતે વાંચવાનું છે, ઓછા સમયમાં વાંચવાનું છે, કારણ કે ધ હિન્દુમાં આવશે એમાં આવી જશે. પણ ગુજરાત સ્પેસિફિક કોઈ ઘટના હશે તો એમાં ખબર પડશે, અને એ તમારે ક્યાંક તમારી નોટ્સમાં ટપકાઈ લેવાની છે, બરાબર. અને એને છે ને નોટ્સ નાની બનાવજો. બને તો મેં તો 100 પાનાની જે પહેલાં બનાવતા ને આપણે, એવી નાની નોટ્સ બનાવી હતી. અને એમાં એક આખો એડિટોરિયલ વાંચીને એમાં 2 વસ્તુઓ આપણને ઇમ્પોર્ટન્ટ લાગે ને તો એ 2 જ વસ્તુઓ લખવી, પછી એને રિવાઇઝ કરો ને ત્યારે તમને યાદ આવી જશે કે તમે શું લખ્યું છે. પણ રિવાઇઝ કરવું પડશે. રિવાઇઝ અને રિવાઇઝ વારંવાર કરવું પડશે, ત્યારે તમને સમજાશે, બરાબર. પછીની વાત છે, એક આવે છે આપણે ગુજરાત પાક્ષિક, જે મેઇન્સ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. મેઇન્સમાં ભાષા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, અને પ્રિલિમ્સ માટે પણ ગુજરાત સ્પેસિફિક ઘટનાઓ, ગુજરાતમાં કઈ નીતિઓ છે, અને એક અધિકારી તરીકે જ્યારે તમારે ડેવલપ થવું છે ને ત્યારે ગુજરાત પાક્ષિક વાંચવું ખૂબ સરસ છે. હું રેગ્યુલરલી વાંચું છું. આ વખતે 16 નવેમ્બરનું આવેલું છે. એના માટે હું એક નાનકડો વિડીયો તમને બનાવી દઈશ. પણ તમારે જાતે પણ પાક્ષિક વાંચવું,
એમાંથી જે ઇમ્પોર્ટન્ટ બહુ મોટું આવે 25-30 પાનાનું આવે છે. એટલે તમારે છે ને એમાંથી સિલેક્ટિવ રીડિંગ કરવાનું. સિલેબસ વાંચશો ને એટલે ખ્યાલ આવશે કે આટલું જરૂરી છે. સિલેબસ હવે છે ને જો 4 મહિના એક્ઝામના બાકી રહ્યા છે એટલે એક અઠવાડિયું રોજ જ્યારે પણ વાંચવાના અવર્સ તમે અલગ કર્યા હોય, રોજ પહેલો સિલેબસ વાંચજો અને પછી જ આગળનું વાંચજો. યોજના માટે યોજના એનાલિસિસ યોજનાનું તમને ઓનલાઈન મળી રહે છે. PDF માટે બધી ફ્રી PDF મળે છે. હું તમને લિંક શેર કરી દઈશ, તમે એના પરથી ડાઉનલોડ કરી શકશો. એમને પણ ગૂગલમાં નાખશો ગુજરાત પાક્ષિક મેગેઝિન PDF ફ્રી તો આવી જશે. અને છતાંય લિંક ન મળે તો લિંક તો હું નાખવાની છું, તમે જોઈ લેજો. બરાબર. તો કરંટ અફેર્સ માટે એટલું. અને એક યોજના આવે છે, યોજના મેગેઝિન આવે છે, એ હિન્દીમાં અને ઇંગ્લિશમાં બે આવે છે. એ કેન્દ્ર સરકારની છે, જેમ આપણું ગુજરાત પાક્ષિક છે. એમાં પણ સારું એવું કન્ટેન્ટ હોય છે. તો એ હું જોઈશ કે મને એવું લાગશે કે આ સરસ છે તો હું એનો એક વિડીયો બનાવી દઈશ એમાંથી કોઈ માહિતીનો. બાકી એમાં છે ને જે આપણે રોજના ન્યૂઝ વાંચતા હોય ને એનું સર્વૈયું જ આપેલું હોય છે. એવું કંઈ ખાસ અલગથી હોતું નથી. પણ એક એસે માટે અને જ્યારે તમે મેઇન્સ માટે એસે માટે તૈયારી કરતા હોય ને ત્યારે એ યોજના ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. અને જો 4 મહિનાને એમાં પ્રિલિમ્સ લેવાની હોય ને તો યોજના પણ સાથે સાથે વાંચવી એવું મને લાગે છે. એટલે તમે જો હિન્દીમાં થોડુંક સારું હોય ને તમારું તો યોજના વાંચવાનો પ્રયત્ન કરજો. અથવા તો હું વિડીયો બનાવીશ, પણ એ વિડીયોમાં હું ખાલી ફેક્ટ્સ અને કન્સેપ્ટ થોડાક હશે એ જ લઈશ. એટલે તમે જાતે વાંચવાનો પણ પ્રયત્ન કરજો. ગુજરાત પાક્ષિક તો મસ્ત છે, તમારે વાંચવું જ જોઈએ. એસે માટેનું કન્ટેન્ટ એમાં તૈયાર બેઠું મળી રહે છે. તમારે કાંઈ અલગ ગોતવા જવું પડતું નથી. અને બાકી તમારી ભાષા સુધરે છે, કારણ કે બધા જ ગુજરાતી ભાષાના નિબંધમાં અને બધા GSના પેપરમાં ભાષા સારી હોવી ખૂબ જરૂરી છે. આપણે જેવું બોલીએ છીએ એવું લખી નથી શકતા. એટલે ભાષા સુધારવા માટે એક પાક્ષિક એક અધિકારી કક્ષાની ભાષા હોય ને એ ભાષા એ સુધી લઈ જવા માટે પાક્ષિક ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. બસ, તો આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. મેં એમાં કરંટ અફેર્સ કઈ રીતે વંચાય ને એની તમને માહિતી આપી દીધી. હવે સ્ટેટિક માટે પણ હું અલગ એક વિડીયો લઈને આવીશ. મારી છે ને કોન્ટેક્ટ કરવા માટે એ ટેલિગ્રામ ને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક આ 3ની લિંક છે એ શેર કરી દીધેલી છે. તમે એમાં કોઈ પ્રશ્ન હોય તો ચોક્કસથી કહેજો. અહીંયા પણ